નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું કિન્નરી। તો મહત્વપૂર્ણ સમાચાર છે। વાયબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરવામાં આવી હતી અને આ જે બેઠક યોજાઈ હતી, એક બેઠકની અંદર આ ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 10 થી 12 જાન્યુઆરી વચ્ચે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની હતી। ખૂબ જ ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું, તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી હતી, પરંતુ જે પ્રમાણે ગુજરાતની અંદર, રાજ્યની અંદર કોરોના કેસનો રાફડો ફાટ્યો છે। દરરોજ 3,000 થી વધારે કેસ જે પ્રમાણે સામે આવી રહ્યા છે, તેને જોતા હવે વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। એક રીતે જોતા આવકાર્ય નિર્ણય છે। 10 થી 12 જાન્યુઆરી દરમિયાન આ સમિટ યોજાવાની હતી। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હવે મોકૂફ રાખવામાં આવી છે। એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા અને આની અંદર મંત્રીઓ અને નેતાઓ પણ હાજર હતા। ઉપરાંત મુખ્ય સચિવ પંકજ કુમાર પણ આ બેઠકની અંદર હાજર હતા અને આ બેઠકની અંદર ખૂબ જ ચર્ચા વિચારણા કરવામાં આવી અને ત્યારબાદ હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મોકૂફ રાખવામાં આવશે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર અલગ અલગ એમઓયુ થતા હોય છે, ત્યારે અત્યાર સુધીમાં 135 જેટલા એમઓયુ થઈ ચૂક્યા છે અને હવે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવામાં આવી છે। હિરેન રાવલ અમારી સાથે જોડાયેલા છે। હિરેન, જે પ્રમાણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મોકૂફ રાખવામાં આવી છે, બેઠકની અંદર મહત્વપૂર્ણ રીતે કઈ રીતે ચર્ચા કરવામાં આવી, કયા મુદ્દા ચર્ચાયા છે? જો રાજ્યમાં સતત જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યા છે, ગઈકાલે એટલે કે 24 કલાકમાં જે 3350 કેસ હતા અને સાથે પોઝિટિવિટી રેટ પણ સતત વધી રહ્યો છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સતત રાજ્ય સરકારને ચેતવી રહ્યું હતું અને જે પ્રકારે કેસો વધી રહ્યા છે અને જે ગતિથી વધી રહ્યા છે એની સમીક્ષા પણ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સવારે આજે વિડીયો કોન્ફરન્સ મુખ્યમંત્રીએ કરી હતી, કારણ કે 10:15 વાગ્યાનો કાર્યક્રમ જે છે। બિલકુલ હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું। ભાજપ પ્રવક્તા યમલ વ્યાસ જોડાયેલા છે। યમલજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। વાયબ્રન્ટ ગુજરાત સમિટને મોકૂફ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, શું પ્રતિક્રિયા આપની? સરકાર છેલ્લા કેટલાક દિવસોથી સતત સવાર સાંજ સમગ્ર રાજ્યમાંથી માહિતી એકત્ર કરી અને પરિસ્થિતિનો અભ્યાસ કરી રહી હતી અને હવે જયારે આ નિર્ણય લીધો છે ત્યારે હું સરકારને અભિનંદન આપું છું અને સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અભિનંદન આપું છું કે લોકહિતમાં આ નિર્ણય લીધો છે મોકૂફ રાખવાનો, જે આ કોવિડના વધતા કેસના સંદર્ભમાં ખૂબ જ સારો નિર્ણય છે। બિલકુલ, ખૂબ જ સારો નિર્ણય કરી શકાય। વાયબ્રન્ટ ગુજરાત સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સરકાર દ્વારા, પરંતુ અન્ય જે આયોજનો છે, અમદાવાદની અંદર જે પ્રમાણે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, ઉપરાંત શાળાઓ જે હજી સુધી ચાલુ જ છે, શાળાઓને લઈને પણ કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો। શું આગામી સમયની અંદર આ બાબતે પણ કોઈ પોઝિટિવ નિર્ણય લેવામાં આવી શકે? જે આપણે અમદાવાદના ફ્લાવર શોની વાત કરી તો એ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય હશે, તે પણ નજીકના ભવિષ્યમાં એ બાબતે આપણને માહિતી મળશે અને શાળાઓ બાબતે પણ સરકાર, મને ખાતરી છે કે ટૂંક સમયમાં આજકાલમાં જ એક કોઈ નિર્ણય લેશે। બિલકુલ યમલજી, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે વારંવાર વિપક્ષ દ્વારા પણ માંગણી કરવામાં આવી હતી, લોકોની પણ માંગણી હતી કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ જેવું જે મોટું આયોજન છે, વિશાળ આયોજન છે, તે રદ કરવામાં આવે, પરંતુ ખૂબ જ વાર લગાડવામાં આવી છે આ નિર્ણય લેવામાં, એવું કહી શકીએ? હું એની સાથે સહમત નથી બેન, એટલા માટે કે હું ને તમે આપણે વિચારીએ તો સામાન્ય સંજોગોમાં આપણી આજુબાજુનો પ્રશ્ન જોઈને વિચારીએ, સરકારે આખા રાજ્યની માહિતી એકત્ર કરી અને વૈજ્ઞાનિક ધોરણે આ સરકાર આગળ વધી રહી હતી તબક્કાવાર, અને જેવું લાગ્યું કે ના, હવે એનાથી આગળ આપણે કરવાથી કોવિડના કેસો વધી શકે છે, એટલે તરત જ એ નિર્ણય લેવામાં આવે છે। એટલે હું માનું છું કે સમયસર નિર્ણય લીધો છે। જી ધન્યવાદ યમલજી, અમારી સાથે જોડાવા બદલ। તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવામાં આવી છે। 10, 11 અને 12 આ 3 દિવસ યોજાવાની હતી આ સમિટ। 10 થી 12 જાન્યુઆરી સુધી આ સમિટ યોજાવાની હતી અને હવે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। ખૂબ જ આવકાર્ય નિર્ણય કહી શકાય, કારણ કે એક તરફ કોરોનાના કેસીસ ગુજરાતની અંદર વધી રહ્યા છે। પ્રીતિ જોડાયેલા છે, અમારા સહયોગી। પ્રીતિ, જે પ્રમાણે સામે આવી રહ્યું છે, વાયબ્રન્ટ ગુજરાત સમિટને મોકૂફ રાખવામાં આવી છે, ખૂબ જ આવકારદાયક આજે છે નિર્ણય કહી શકાય।
બિલકુલ આવકારદાયક નિર્ણય જ કહી શકાય કે નરી વાઇબ્રન્ટ સમિટ જે 10મી એડિશન યોજાવાની હતી અને એમાં આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારત જે થીમ રાખવામાં આવી હતી, પરંતુ અત્યારે ગુજરાતમાં જે સ્થિતિ છે, આખા ભારત દેશમાં જે સ્થિતિ છે, ગઈકાલે આખા દેશમાં 58,000થી વધુ કેસ આવ્યા હતા. આજે એ આંકડો આખા દેશમાં 90,000થી વધુ થઈ ગયો. 90,980 કેસ નોંધાયા, એટલે કે હવે 1 લાખની દૈનિક કેસ નજીક પહોંચવાની વાત હોય ત્યારે ગુજરાતમાં પણ દિન પ્રતિદિન કેસીસમાં વધારો થઈ રહ્યો છે. એક મહિનાની પહેલાં વાત કરીએ તો કદાચ ગુજરાતમાં 100થી ઓછા કેસ નોંધાયા હતા, પરંતુ હવે દૈનિક કેસનો આંકડો જ્યારે 3,500ની આસપાસ જ્યારે પહોંચી ગયો છે અને એના જ કારણે અને ઓમિક્રોન વેરિયન્ટ પણ છે અને એના જ કારણે જે ભીડભાડ એકઠી કરવી કે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવું એ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. એટલા જ માટે ક્યાંક સ્કૂલ સંચાલકો કે વાલીઓની માંગ છે સ્કૂલો બંધ કરાવવામાં આવે, સાથે આ મેળાવડાઓ બંધ કરવામાં આવે. ત્યારે 10થી 12 જાન્યુઆરી સુધી જે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી પાટનગર ગાંધીનગર ખાતે, પરંતુ એ પહેલાં એવા સમાચાર આવ્યા કે ગાંધીનગરમાં જે પણ સરકારી કચેરીઓ આવેલી છે, જે સચિવાલય આવેલું છે, કે ત્યાં જે મુખ્ય સચિવો હોય કે પછી કર્મચારીઓ હોય તે સંક્રમિત થઈ રહ્યા છે. ગઈકાલે મંત્રી જીતુ ચૌધરીની વાત હોય કે કેટલાક ધારાસભ્યો પણ સંક્રમિત થઈ રહ્યા છે, એટલે કે રાજકીય નેતાઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વારંવાર વાઇબ્રન્ટ સમિટ જ્યારે યોજાવાની છે, આજે પણ સવારે માહિતી મળી હતી કે ભૂપેન્દ્ર પટેલ જે મહાત્મા મંદિરની મુલાકાત લેવાના હતા વાઇબ્રન્ટ સમિટની સમીક્ષા કરવા માટે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ઉદ્ઘાટન કરવા માટે અને સાથે જે ડ્રોન શો, લાઇટિંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હાજર રહેવાના છે. પરંતુ દેશ અને ગુજરાતની જે સ્થિતિ છે તેને જોતા વાઇબ્રન્ટ સમિટ મોકૂફ આવવામાં આવી છે, કારણ કે એના કારણે તમામ ગુજરાતના નેતાઓ ડેલિગેશન તો હાજર રહેવાના જ હતા, પરંતુ સાથે જે પાર્ટનર કન્ટ્રીઝ હોય છે તે પણ ઉપસ્થિત રહેવાની હતી. અને આપણે જાણીએ છીએ કે વિદેશમાં, જેમાં દક્ષિણ આફ્રિકા હોય, બ્રિટન હોય, યુરોપ હોય કે અમેરિકાના કેટલાક ભાગો છે કે જ્યાં ઓમિક્રોન અને કોરોના વાયરસના કેસીસ એટલા વધી રહ્યા છે. અમેરિકામાં તો 5.5 લાખથી વધુ દૈનિક કેસ આવ્યા છે, અને એવા સમયમાં એક પાર્ટનર કન્ટ્રીના જે રાષ્ટ્રપતિ છે, એમના પત્ની જે છે એ કોવિડ પોઝિટિવ આવતા તેમણે તો આવવાનું રદ કર્યું જ હતું અને એક બાદ એક વર્ચ્યુઅલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે તેવી પણ શક્યતાઓ હતી. પરંતુ આ કોરોનાની ભયાનકતાને જોતા 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ સમિટ જે 10મું એડિશન હતું તે રદ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું હતું, પરંતુ તે પણ કોરોના વાયરસના કારણે રદ કરવામાં આવી હતી અને આ વખતે પણ આ મોકૂફ કરવામાં આવી છે, જે ખરેખર આવકારદાયક નિર્ણય છે. અને આ નિર્ણયની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. સાથે 8મી જાન્યુઆરીથી જે ફ્લાવર શો યોજાવાનો છે, ઉત્તરાયણ પહેલાં જે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર અને અલગ જગ્યાએ પતંગ મહોત્સવ યોજાવાના છે તેના ઉપર પણ ક્યાંક પ્રશ્નાર્થ સર્જાશે, કારણ કે પતંગ મહોત્સવમાં પણ ક્યાંક વિદેશની ડેલિગેશન અને પતંગ રસિયાઓ આવતા હોય છે. ફ્લાવર શોમાં પણ આપણે જાણીએ છીએ કે અલગ જગ્યાએ ભીડ ઉમટી પડતી હોય છે, તો એ અંગે ડિસિઝન લેવાય તો નવાઈ નહીં કિન્નરી. બિલકુલ, અને જે પ્રમાણે નેતાઓ સંક્રમિત થઈ રહ્યા છે, જે પ્રમાણે સંત સંમેલનની અંદર સામે આવ્યું છે કે સંત સંમેલનની અંદર હજારોની મેદની વચ્ચેથી જે હાજરી આપીને નેતાઓ સંક્રમિત મળી આવ્યા છે, ક્યાંક ને ક્યાંક નેતાઓ અને જે અધિકારીઓ છે તેઓનું કોરોના સંક્રમિત થવું પણ વાઇબ્રન્ટ સમિટના મોકૂફ રહેવાનું કારણ હોઈ શકે છે. બિલકુલ કિન્નરી, છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે સામાન્ય લોકો તો સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ સાથે જે આરોગ્ય કમિશનર છે, આરોગ્ય સચિવ છે, તે પણ સંક્રમિત થતા અને અન્ય સચિવો પણ સંક્રમિત થતા ક્યાંક વાઇબ્રન્ટ સમિટ અંગે ચર્ચાઓ થઈ રહી હતી, ક્યાંક સમીક્ષા બેઠકો પણ થઈ રહી હતી. આપણે જાણીએ છીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દરરોજ સાંજે એક કોરોના કમિટીની સમીક્ષા બેઠક થતી હોય છે અને એના જ કારણે 7 જાન્યુઆરી સુધી તમામ 8 મહાનગરોમાં 11થી 8 કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ક્યાંક નવા વર્ષની ઉજવણી પણ ક્યાંક એના ઉપર ક્યાંક ગ્રહણ લાગ્યું હતું અને ખાસ કરીને લોકો માસ્ક વગર ફરતા હોય તો ફરી વખત કડક કાયદાકીય કરવામાં આવી રહી છે અને લોકો ભેગા ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ કડક અમલવારી ન હોવાના કારણે ક્યાંક લોકો હજી પણ અલગ જગ્યાએ શાકભાજીના માર્કેટ હોય કે પછી અલગ ધાર્મિક મેળાવડા હોય તેમાં જમા થતા હોય છે અને એના જ કારણે હવે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય, કારણ કે તબીબો પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યા છે કે ગુજરાતમાં કોરોના વાયરસના જે ઓમિક્રોન વેરિયન્ટ છે, હજી ઓફિશિયલી ભલે ત્રીજી લહેરની જાહેરાત ન કરવામાં આવી હોય, પણ તબીબી આલમ ચિંતામાં મુકાયો છે કે આ રીતે જ જો ઓમિક્રોન વેરિયન્ટ જે છે ચોક્કસથી તેની ઘાતકતા પર હજી સવાલ છે. ડબલ વેક્સિનેટ થયેલા લોકો પણ હવે સંક્રમિત થઈ રહ્યા છે. એનો મતલબ એ છે
કે ઓમિક્રોન વેરિયન્ટ જેણે બંને વેક્સિન લઈ લીધી હોય તેને પણ જે છે કોરોના થઈ શકે છે. સાથે જ ત્રીજી લહેરની આશંકાના પગલે તબીબો એવી પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે જે રીતે આ રીતે જ ગુજરાતમાં જો કેસીસ વધી રહ્યા છે અને સાથે વિશ્વ કક્ષાએ પણ જે સર્વે કરવામાં આવ્યો છે કે જાન્યુઆરીના અંત કે ફેબ્રુઆરીની શરૂઆતમાં કદાચ પીક ઉપર હોવી શકે છે અને ત્રીજી લહેર ભારત દેશમાં આવી શકે છે, કારણ કે દૈનિક 90,000થી વધારે કેસ નોંધાવા એને ત્રીજી લહેર ન કહીએ તો શું કહીએ. હાલમાં જ 3 જાન્યુઆરીથી હજી તો 15 થી 18 વર્ષના કિશોરોને વેક્સિનેશન આપવાની શરૂઆત થઈ છે, પણ હજી એ બાળકોનું શું કે જે વેક્સિનેટ નથી થયા એ અંગે હજી પણ પ્રશ્નાર્થ છે. અને એને જ જોતા ક્યાંક આ વાઇબ્રન્ટ સમિટ જે છે તે મોકૂફ રાખવામાં આવી છે, કારણ કે વિદેશથી ડેલિગેશન આવશે અને સાથે સાથે જો કોરોના વાયરસ ફેલાશે, કારણ કે આપણે જાણીએ છીએ કે ગઈ વખતે જ્યારે હજી તો બીજી લહેરની શરૂઆત હતી અને મોટેરા સ્ટેડિયમમાં જે પ્રમાણે ભીડ ભેગી થઈ હતી, જે પ્રમાણે વિદેશથી તમામ મહેમાનો ક્રિકેટર્સ ડેલિગેશન્સ આવ્યા હતા અને એ પછી આપણે માર્ચથી લઈને જુલાઈ સુધી જે ગુજરાતની હાલત જોઈ છે, જે ઓક્સિજનના બાટલા માટે વેઇટિંગ અને સાથે સાથે રેમડેસિવિર માટે જે છે અને સ્મશાનમાં પણ લાંબી કતારો, એ ગુજરાત હજી ભૂલું નથી. ને એવી સ્થિતિ ફરી ન થાય તે માટે સરકાર, તંત્ર અને લોકો તમામની જવાબદારી આવી જાય છે અને આ જવાબદારીના ભાગરૂપે જ વાઇબ્રન્ટ સમિટ હાલમાં મોકૂફ રાખવામાં આવ્યું છે. આગામી સમયમાં બેઠક કરીને પછી કોરોનાનું સંક્રમણ ઓછું થાય ત્યારબાદ આ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ શકે છે, પણ હાલ પૂરતું જનતાના હિતને ધ્યાનમાં રાખીને આ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે. કિન્નરી, બિલકુલ પ્રીતિ, જનતાના હિતને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ સમિટનું આયોજન તો રદ કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે આપે કહ્યું કે બીજી લહેર વખતે જે કોરોનાનો તરખાટ જોવા મળ્યો હતો એ દ્રશ્યો હજી ગુજરાતની જનતાની આંખ આગળથી દૂર નથી થયા અને હવે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ઓમિક્રોનનો ખતરો પણ તોડાઈ રહ્યો છે. આની વચ્ચે જે પ્રમાણે શહેરોની અંદર, મહાનગરોની અંદર પણ આયોજનો થઈ રહ્યા છે, મોટા આયોજનો થઈ રહ્યા છે. એક તરફ સંત સંમેલન યોજાઈ રહ્યું છે, બીજી તરફ કથાઓ થઈ રહી છે, અમદાવાદમાં ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ, આ તમામ આયોજનો છે તેમના ઉપર 20 જેટલા પાર્ટનર કન્ટ્રીઝ આપણી સાથે આ વખતે જોડાયા છે, જે ગુજરાત માટે સૌભાગ્યની વાત છે. ગુજરાતની પ્રગતિ માટેની પણ સૌભાગ્યની વાત છે. પરંતુ ઓમિક્રોનના કેસીસ અને કોરોનાના કેસીસ જે રીતે વધી રહ્યા છે, જો કે એની લાક્ષણિકતા કોરોનાએ ગુમાવી છે, ડેથ રેટ નહીં બરાબર છે, હોસ્પિટલમાં એડમિટ પણ નથી થવું પડતું, ઘરે જ ક્વોરન્ટાઇન થઈને દવાથી મટી જાય છે, લોકોને સારવાર લઈ રહ્યા છે. તેમ છતાંય સર્વગ્રાહી સમીક્ષા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચર્ચા વિચારણા કરી ડોક્ટરો સાથે, વિભાગો સાથે, મંત્રીઓ સાથે અને આદરણીય વરિષ્ઠ નેતાગીરીનું માર્ગદર્શન પણ લીધું. લોકોના લોકહિતમાં હંમેશા રહેતી આ સરકાર લોકહિતનો આ નિર્ણય લીધો છે અને અત્યારે વાઇબ્રન્ટ સમિટ જે 10, 11, 12 થવાની હતી તે રદ કરી છે. જે MOU થયા છે એ ગત વર્ષોમાં ક્યારેય ન થયા હોય એટલા MOU પણ થયેલા છે. ઘણા એવા ઉદ્યોગ ગૃહના લોકો આવવા માંગતા હતા, બધાની કન્સેન્ટ પણ આવી ગઈ હતી, બધાની સેન્સ પણ આવી ગઈ હતી, પરંતુ કોરોનાની મહામારીનું આળ ખોટી રીતે કોઈ સરકાર પર ન લગાડે એ હેતુ અને લોકોનું હિત બંનેને સાથે રાખીને આ નિર્ણય લેવાયો છે. ભવિષ્યની અંદર અનુકૂળતાએ આ વાઇબ્રન્ટ ફરી પૂર્ણ થશે. ધન્યવાદ. સર અમદાવાદમાં ફ્લાવર શો યોજાવાનું છે. હિન્દી એક શોર્ટમાં સર. 10वीं एडिशन वाइब्रेंट समिट की गुजरात की जो होने जा रही थी 10 जनवरी, 11 जनवरी, 12 जनवरी को आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी ने
सभी विचारों को ध्यान में रखते हुए और कोरोना केसेस की संख्या जो बढ़ रही है उसको ध्यान में रखते हुए यह निर्णय लिया है कि जो यह समिट होने जा रही थी 10, 11, 12 को उसे कैंसिल किया जाए और कैंसिल किया है। पहली बार 26 पार्टनर कंट्री इस समिट में, वाइब्रेंट समिट में ज्वाइन हुई थी। धारणा से भी ज़्यादा MOUs उद्योग गृहों के साथ में हुए हैं, मगर चूंकि कुछ केसेस कोरोना के बढ़ रहे हैं और आने वाले लोग भी बाहर से आने वाले थे, सभी चीज़ों को, सभी कारणों को एक साथ में ध्यान में रखते हुए सहूलियत के लिए, लोकहित के लिए यह वाइब्रेंट समिट को मौकूफ किया गया है, रद्द किया गया है। आगे जाके कहीं होगी। धन्यवाद। રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મોકૂફ રાખવામાં આવ્યું છે અને આગામી સમયમાં જ્યારે કોરોનાના કેસ ઘટે ત્યારે વાઇબ્રન્ટ સમિટનું આયોજન ફરી એકવાર થઈ શકે છે। કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તે મોકૂફ રાખવામાં આવ્યું છે। સૌથી વધારે MOU આ વર્ષે થયા હોવાનું પણ રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે। ઘણા ઉદ્યોગપતિઓ પણ આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અંદર હાજર રહેવાના હતા। ઉપરાંત 26 પાર્ટનર કંપનીઝ આ સમિટની અંદર જોડાવાની હતી, પરંતુ હાલ પૂરતું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે। જે પ્રમાણે ગુજરાતની અંદર, સમગ્ર દેશની અંદર તો કેસીસ વધી રહ્યા છે। 90,000 કરતા વધારે કેસ ભારતની અંદર સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતની અંદર પણ કેસનો જે આંકડો છે તે વધી રહ્યો છે। દરરોજ હજારોની સંખ્યામાં જે કોરોનાના કેસીસ સામે આવી રહ્યા છે તે ચિંતાજનક છે અને આ જ કારણથી લોકહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું। રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદી તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર ઉદ્યોગપતિઓ હાજર રહેવાના હતા, દેશ વિદેશના પ્રતિનિધિઓ હાજર રહેવાના હતા। પ્રીતિ જોડાયેલા છે અમારી સાથે। પ્રીતિ, એક તરફ જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે, પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે રાજ્ય સરકારના જે પ્રવક્તા છે રાજેન્દ્ર ત્રિવેદી તેમના દ્વારા એક વાક્ય બોલવામાં આવ્યું છે, એક નિવેદન આપવામાં આવ્યું છે કે કોરોના મહામારીનું આડ સરકાર પર કોઈ ન લગાવે, તેના માટે થઈને વાઇબ્રન્ટ ગુજરાત સમિટને મોકૂફ રાખવામાં આવી છે। શું કહેશો? બિલકુલ, એનું કારણ એ છે કે નરી, કારણ કે વિદેશથી તમામ ડેલિગેટ્સ આવવાના હતા, કારણ કે વાઇબ્રન્ટ સમિટમાં 26 જેટલી પાર્ટનર કન્ટ્રીઝ હતી। ત્યાં અનેક ભારત દેશથી ઉદ્યોગપતિઓ પણ આવવાના હતા, કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રી વાઇબ્રન્ટ સમિટના આયોજનના ભાગરૂપે, તૈયારીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ દુબઈમાં એક રોડ શો કરી ચૂક્યા છે અને અમારી સાથે જોડાયેલા રહેશો। ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારનો આ નિર્ણય છે અને 10 થી 12 જાન્યુઆરી દરમિયાન આ સમિટ યોજાવાની હતી। સૌથી વધારે MOU આ વર્ષે થયા હોવાનું રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે। ઉદ્યોગપતિઓ હાજર રહેવાના હતા, ઘણા પાર્ટનર કન્ટ્રીઝના જે પ્રતિનિધિઓ છે તેઓ પણ હાજર રહેવાના હતા અને હવે જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, ફ્લાવર શો પણ રદ થઈ શકે છે। એક તરફ ગુજરાતનું ભવ્યાતિ ભવ્ય જે આયોજન હતું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તે મોકૂફ રાખવામાં આવ્યું છે। પ્રીતિ જોડાયેલા છે। પ્રીતિ, સમાચાર સામે આવી રહ્યા છે, ફ્લાવર શો જે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે તે પણ રદ થઈ શકે છે। બિલકુલ, ફ્લાવર શો જે અમદાવાદની ઓળખ ગણાય છે ને આ વર્ષે પણ ફ્લાવર શો યોજાવાનો હતો અને 8 તારીખથી શક્યતા છે કે રદ થાય। 8 તારીખથી આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન થવાનું હતું અને ઘણા બધા જે ફ્લાવર શો જોવા માંગતા જે અમદાવાદવાસીઓ અને અન્ય જિલ્લાઓના લોકો હતા તેમણે ઓનલાઈન બુકિંગ પણ કરાવી દેવામાં આવ્યું હતું, કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી હતી કે ફ્લાવર શો તો યોજાશે પરંતુ ટાઈમ સ્લોટ નક્કી કરવામાં ફ્લાવર શો જોવા માંગતા હોય તેઓ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકશે। 400ની મર્યાદામાં જ લોકોને એન્ટ્રી આપવામાં આવશે, પરંતુ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રખાયા બાદ એવી પણ શક્યતા છે, કારણ કે રિવરફ્રન્ટ પર જે 8મી તારીખથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને AMC તરફથી પૂરી તૈયારી પણ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહી છે ત્યારે શક્યતા એવી છે કે વધુ ભીડ ન ફેલાય અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય, લોકો ભેગા ન થાય તે માટે ફ્લાવર શો ઉપર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે। ખેર,
ખરેખર અત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે કહી રહ્યા છે કે એક સમીક્ષા બેઠક અત્યારે મોકૂફ રાખવામાં આવી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે વાત કરીશું। ઋષિકેશભાઈ, નિર્ણય કરવામાં આવ્યો છે, ખાસ કરીને ચિંતા અત્યંત વધારે છે કેમ કે કેસ વધી રહ્યા છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે નિર્ણય લીધો છે એ પરિસ્થિતિ અને સંજોગોના જોતા અને ઓમિક્રોન અને કોવિડના કેસ વધવાનો રેશિયો અને સતત મોનિટરિંગ કરતા હોવાના કારણે એમને આ નિર્ણય લીધો છે ને આવકારદાયક છે। સર, હવે જે રીતે કેસ વધી રહ્યા છે આવા સંજોગોમાં નિયંત્રણો વધારવા માટેનો કેવા પ્રકારનો નિર્ણય છે, કેમ કે આવતીકાલે અવધિ પૂર્ણ થઈ રહી છે? મેં કહ્યું તેમ સરકાર ચિંતિત જ છે અને એ વખતો વખત સમયને અનુલક્ષી અને પરિસ્થિતિને ધ્યાને લેતા એ બધા નિર્ણયો સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં લેવાશે। છેલ્લો સવાલ સર કરીશ આપને, કેસ જે રીતે વધી રહ્યા છે એવા સંજોગોમાં વાઇબ્રન્ટ તો રદ કરવામાં આવી છે, પરંતુ નિયંત્રણો વધારે કડક કરવામાં આવશે। 6 જેટલા અધિકારીઓ છે તેઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે। નિયંત્રણો લઈને આરોગ્ય વિભાગનો અભિપ્રાય કેવા પ્રકારનો છે? આરોગ્ય વિભાગ દ્વારા એના સૂચનો અને પરામર્શ એ અધિકારીઓ સાથે તેમજ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સતત થતો હોય છે, પરંતુ રાજ્યની પરિસ્થિતિ, રોજગારની પરિસ્થિતિ અને આર્થિક જે અત્યારે ગતિ તેજ પકડી છે એને અનુલક્ષી અને આવતા સમયમાં એ આવતીકાલે 7મી તારીખ પૂરી થાય છે એટલે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત એનું મોનિટરિંગ કરતા હોય છે અને મોનિટરિંગના અંતે પરિસ્થિતિને જોતા જે નિયંત્રણો લાદવાના થાય અથવા તો ન પણ થાય, જે થાય એ પ્રમાણેના પગલાં લેવાશે। આભાર સર વાત કરવા બદલ। તો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી, આગામી સમયમાં વધતા કોરોના કેસને લઈને નિયંત્રણોમાં વધારો થઈ શકે છે તે એક સૂચક વાત અત્યારે સામે આવી રહી છે। કેમેરામેન સચિન કડિયા સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। બિલકુલ, તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે નિયંત્રણની અંદર વધારો થઈ શકે છે, કોવિડ નિયંત્રણોની અંદર વધારો થઈ શકે છે, ગુજરાતની અંદર કોવિડને લઈને પ્રતિબંધોમાં પણ વધારો થઈ શકે છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સૂચક નિવેદન આપવામાં આવ્યું છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને રદ કરવામાં, મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે કોરોનાના કેસીસ જે પ્રમાણે વધી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને આ ગંભીરતા અત્યારે રાજ્ય સરકાર દ્વારા સમજવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવી રહ્યો છે। ત્યારે ફ્લાવર શો પણ રદ થવાનો નિર્ણય લેવાઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અલગ અલગ જે આયોજનો કરવામાં આવી રહ્યા છે તે રદ થઈ શકે છે અથવા તો મોકૂફ રહી શકે છે। હિરેન રાવલ જોડાયેલા છે અમારી સાથે। હિરેન, જે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરવામાં આવી છે, ઉપરાંત હવે જે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ફ્લાવર શો પણ રદ થઈ શકે છે અને હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું છે કે નિયંત્રણોની અંદર વધારો થઈ શકે છે। કોરોના અત્યારે ગંભીર પરિસ્થિતિની અંદર કહી શકાય અને હવે જે નવા જે આયોજનો છે તે રદ કરવા જોઈએ। જો રાજ્ય સરકાર હવે નવા કોઈ પણ પ્રકારના આયોજનો નહીં કરે, સાથે જે કાર્યક્રમો છે તે પણ રદ કરવામાં આવશે। જે ફ્લાવર શોની વાત છે અમદાવાદનો, તે પણ રાજ્ય સરકાર રદ કરશે, કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત છે તે અત્યારે હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે। આ તમામ નિયંત્રણો જે અત્યારે હાલ રાત્રિ કર્ફ્યુ છે, રાત્રિ કર્ફ્યુના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે, કારણ કે રાત્રિ કર્ફ્યુ જે છે એની સમય મર્યાદા આવતીકાલે પૂરું થાય છે એટલે રાત્રે 11 વાગ્યાના બદલે એ સમય છે તે ઓછો કરવામાં આવશે। લગભગ 9 વાગ્યાની આસપાસથી રાત્રિ કર્ફ્યુ રાજ્ય સરકાર લગાવે તો નવાઈ નહીં, સાથે 14 તારીખ પછી લગ્નો શરૂ થશે તો આ સમયની અંદર પણ લગ્નોની અંદર અથવા તો જાહેર કાર્યક્રમોની અંદર જે સંખ્યા ભેગી કરવાની જે 400 લોકોની મર્યાદા છે એ 400 લોકોની મર્યાદા છે તે પણ રાજ્ય સરકાર ઓછી કરશે અને તે નિયંત્રણો વધુ લગાવવામાં આવશે। સાથે રાજ્યના ગૃહ વિભાગને પણ કડકાઈથી નિયમોનું પાલન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે। જે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે તે પ્રકારે રાજ્ય સરકાર હમણાં કોઈ પણ પ્રકારના નવા આયોજનો અથવા તો નવો મોટો કાર્યક્રમ છે તે નહીં કરે, જેથી કરીને સંક્રમણ ફેલાય। સાથે સંગઠનને પણ આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવશે। ખાસ આવતીકાલ એટલે કે 7 તારીખે રાજ્યની અંદર રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણોની અવધિ જે પૂરી થાય છે એમાં નવી ગાઈડલાઈન રાજ્ય સરકાર જાહેર પાડશે અને એની અંદર શાળાઓના સંદર્ભે, હોટલ રેસ્ટોરન્ટના સંદર્ભે રાત્રિ કર્ફ્યુનો સમય છે તે 11 વાગ્યાથી ઘટાડી અને 9 વાગ્યા સુધીનો સરકાર કરી શકે છે। જાહેર કાર્યક્રમો, સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોની અંદર જે વધુમાં વધુ 400 લોકોની મર્યાદા છે એ મર્યાદા પણ ઘટાડવાની રાજ્ય સરકાર તૈયારીઓ કરી રહી છે અને એટલે જ વાઇબ્રન્ટ સમિટ છે તે હાલ રદ કરાઈ છે।
બિલકુલ કોરોનાને લઈને નિયંત્રણો વધારવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે આરોગ્ય મંત્રી દ્વારા, પરંતુ હિરેન અહીંયા એક સવાલ એ થઈ રહ્યો છે કે કોરોનાની જે પ્રથમ લહેર હતી, બીજી લહેર હતી, તે સમયે રૂપાણી સરકાર હતી અને હવે જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકાર છે અત્યારે હાલ અને ત્રીજી લહેર આવવાના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કોરોના તેમના માટે, આ સરકાર માટે થઈને એક પડકાર સાબિત થઈ શકે છે. ચોક્કસથી ત્રીજી લહેરમાં જે પ્રકારે કેસોનો વધારો થઈ રહ્યો છે, કારણ કે સીધા ડબલિંગ રેશિયો છે તે અત્યારે હાલ દેખાઈ રહ્યો છે. પહેલા 1200 કેસ હતા, પછી સીધા 3000 પર આવી ગયા અને એ પ્રકારની જે સ્થિતિ છે અમદાવાદની અંદર પણ કેસો સતત વધી રહ્યા છે. ભલે માઇલ્ડ સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે, કોરોનાના દર્દીઓનો હોસ્પિટલની અંદર ધસારો કોઈ પણ પ્રકારનો નથી, હોસ્પિટલાઇઝ નથી થવું પડતું, પરંતુ વાસ્તવિકતા પણ એટલી છે કે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને જે ચેપ ફેલાઈ રહ્યો છે, ઓમિક્રોનના કેસો વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી વગરના લોકો સાથે પણ અત્યારે હાલ દેખાય છે. ગઈકાલના 50 કેસોમાં મોટાભાગના કેસો લોકલ ટ્રાવેલ હિસ્ટ્રી અથવા તો લોકલ ટ્રાન્ઝેક્શન છે અને એટલે જ સરકાર કોઈ પણ મુદ્દાને હળવાશથી લેવા નથી માંગતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રદ કરી અને રાજ્ય સરકારે સીધો સંકેત આપ્યો છે કે આવનારા દિવસોમાં આવતીકાલથી નવા નિયંત્રણો જે લાગુ કરવામાં આવશે એ નવા નિયંત્રણો વધુ કડકાઈ ભર્યા હશે. રાત્રિ કર્ફ્યુમાં ઘટાડો કરવામાં આવશે, લગ્ન વગેરેના કાર્યક્રમોની અંદર પણ સરકાર છે તે સંખ્યા ઘટાડી દેશે. સાથે હોસ્પિટલ વગેરેની તૈયારીઓ છે તેના માટે દરેક જિલ્લા સહ 500 બેડની હોસ્પિટલ તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ટેસ્ટિંગ કેપેસિટી છે તે પણ વધારી દેવા માટેની સૂચના સ્થાનિક વહીવટીતંત્રને આપવામાં આવી છે અને જેટલા પણ લોકો પોઝિટિવ આવે છે તેમનું કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ, જેટલા લોકો સંપર્કમાં આવે છે ને એટલા માટે જ રોજના 60 થી 65,000 ટેસ્ટિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે અને આ 65,000 ટેસ્ટિંગની સામે 3,000 જે કેસ આવી રહ્યા છે એ પોઝિટિવિટી રેટ કદાચ વધારે દેખાઈ રહ્યો છે. એટલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ રાજ્ય સરકારને, રાજ્યના આરોગ્ય વિભાગને પત્ર લખી અને સાવધ રહેવા સૂચના આપેલી હતી અને એટલે સરકાર હવે એક બાદ એક નિયંત્રણો કડકાઈથી લગાવી રહી છે. રાત્રિ કર્ફ્યુના સમયમાં ઘટાડો થશે, જે જાહેર કાર્યક્રમોની સંખ્યા 400 છે તેની અંદર પણ ઘટાડો કરશે. સ્કૂલોના સંદર્ભમાં રાજ્ય સરકાર આજે અથવા તો આવતીકાલે નિર્ણય કરશે. બિલકુલ હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. પ્રીતિ જોડાયેલા છે અમારા સહયોગી અમારી સાથે. પ્રીતિ, જે પ્રમાણે આયોજનો રદ કરવાની વાત થઈ રહી છે અને ઉપરાંત જે કોરોનાને લગતી જે ગાઈડલાઇન્સ છે, જે પ્રતિબંધો છે તેને કડક કરવામાં આવશે તેવી વાત પણ આરોગ્ય મંત્રી દ્વારા કરવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકારને કોરોનાની ગંભીરતા વધુ લાગી રહી છે. બિલકુલ કિન્નર, ગંભીરતા લાગી જ રહી છે, એટલા જ માટે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખ્યા બાદ જે મહત્વનો સમાચાર મળી રહ્યા છે, કોરોના સંક્રમણ હવે બેકાબુ થતા નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગોત્સવને રદ કરી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની અંદર જે ફ્લાવર શોનું આયોજન થવાનું હતું, કાઇટ ફેસ્ટિવલનું આયોજન થવાનું હતું, આ આયોજનો રદ કરી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ રીતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન રદ થયા બાદ હવે અલગ અલગ જે આયોજનો છે, જે મોટા આયોજનો છે, જ્યાં જનમેદની એકઠી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, આ તમામ આયોજનો જે છે તે રદ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને અત્યારે અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગોત્સવ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણ બેકાબુ થતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદની અંદર ગઈકાલે જ 1650 જેટલા જે કેસ સામે આવ્યા છે કોરોનાનું જે સંક્રમણ છે તે અમદાવાદની અંદર બેકાબુ થઈ રહ્યું છે. ગુજરાતની અંદર જે કેસ આવી રહ્યા છે તેની અંદર સૌથી વધારે કેસ જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે અને આ જ કારણ છે કે હવે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ફ્લાવર શો અને પતંગોત્સવના જે આયોજનો છે તે રદ કરવામાં આવ્યા છે. પતંગોત્સવની જો વાત કરવામાં આવે તો દેશ વિદેશથી જે પતંગ રસિયાઓ છે તે આ શોની અંદર ભાગ લેતા હોય છે. આ ફ્લાવર શોની જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે લોકો છે તે આ ફ્લાવર શોનો હિસ્સો બનતા હોય છે. ફ્લાવર શોને લઈને નિર્ણય લેવાયો હતો કે ફૂડ કોર્ટ નહીં રાખવામાં આવે, પરંતુ હવે અત્યારે ફ્લાવર શોનું જે આયોજન છે તે રદ કરવામાં આવ્યું છે. પતંગોત્સવનું આયોજન પણ રદ કરવામાં આવ્યું છે. ભારે જનમેદની એકઠી ન થાય તે હેતુથી આ આયોજન રદ કરવામાં આવ્યા છે. ફ્લાવર શો અને પતંગોત્સવના આયોજનો જે છે તે રદ કરી દેવામાં આવ્યા છે.
પ્રીતિ જોડાયેલા છે અમારી સાથે. પ્રીતિ, આપની પાસેથી જાણવા માંગીશું. ખૂબ જ મહત્વપૂર્ણ એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. એક પછી એક આયોજનો રદ કરવામાં આવી રહ્યા છે અને અમદાવાદમાં હવે ફ્લાવર શો અને પતંગોત્સવ આ બંને આયોજન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે વાઇબ્રન્ટ સમિટ તો મોકૂફ રાખવામાં આવી, પરંતુ અમદાવાદના કેસીસને જોતા આજથી BRTS હોય કે પછી AMTS હોય તેના માટે તો મહત્વપૂર્ણ નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો જ હતો કે બંને ડોઝના સર્ટિફિકેટ હશે, બંને વેક્સિન લીધેલી હશે અને સાથે સાથે 50% કેપેસિટી સાથે જ AMTS અને BRTSની બસોમાં મુસાફરીને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ એ બાદ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવ્યું. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે 8 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શો અને સાથે સાથે કાઇટ ફેસ્ટિવલ પણ હાલમાં રદ કરવામાં આવ્યો છે, જેના કારણે લોકો જે છે એ ભેગા ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જાળવે. અને ખાસ હાલમાં જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જે ખાસ એક વાત કરી હતી કે પોતાને ઘરમાં આઇસોલેટ કરવું એ જ સૌથી મોટી સુરક્ષા છે. એટલે કે જે લોકો નોકરી, વ્યવસાય કે ધંધા રોજગાર માટે જઈ રહ્યા છે તે લોકો ભલે બહાર નીકળે, પરંતુ જે લોકો હરવા ફરવા માટે કે આવા કાર્યક્રમો બહાર નીકળી રહ્યા છે, ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝન્સ, તેમણે ઘરે જ હવે આઇસોલેટ થવાનો સમય આવી ગયો છે. કારણ કે અત્યારે ભલે આપણે જોવા જઈએ તો રિકવરી રેટ 97% જેટલો છે, મૃત્યુદર ઓછો છે, પરંતુ જ્યારે કેસીસ વધશે ત્યારે ગંભીરતા સર્જાઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ સમિટ મોકૂફ અને મહત્વના સમાચાર એ કે ફ્લાવર શો અને સાથે સાથે કાઇટ ફેસ્ટિવલ પણ મોકૂફ રાખવામાં આવ્યું છે અને લોકોને ઘરમાં જ જે છે કામ વગર બહાર ન નીકળવા માટે અને સાથે ખોટી ભીડ ન ભેગા થવા માટે કહેવામાં આવ્યું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 7મી જાન્યુઆરી છે આવતીકાલે, એટલે કે નાઇટ કર્ફ્યુની અને અત્યારની જે કોરોના ગાઈડલાઇન છે તેની અવધિ પૂર્ણ થઈ રહી છે, તો એમાં કદાચ બદલાવ પણ આવી શકે છે. કદાચ નાઇટ કર્ફ્યુમાં વધારો અને સાથે સાથે 14મી તારીખથી જ્યારે કમૂરતા પૂરા થશે, શુભ મુહૂર્ત આવશે, લગ્ન પ્રસંગ યોજાશે, ત્યારે પણ કેટલી સંખ્યામાં લગ્નમાં અને ધાર્મિક કાર્યક્રમોમાં લોકોની હાજરી રહેશે તે અંગે કોરોના ગાઈડલાઇન ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. જી કિન્નરી. બિલકુલ, નિર્મલ જોડાયેલા છે અમારી સાથે અત્યારે. નિર્મલ, આપની પાસેથી જાણવા માંગીશું, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરવામાં આવ્યું છે આયોજન. ત્યારબાદ હવે જ્યારે સમાચાર આવી રહ્યા છે ફ્લાવર શો, પતંગોત્સવ આ આયોજનો પણ રદ કરવામાં આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે, આપની આરોગ્ય મંત્રી સાથે પણ વાત થઈ છે, ત્યારે કોરોનાનું ગંભીર સ્વરૂપ જે પ્રમાણે પકડી રહ્યો છે, જે પ્રમાણે ધારણ કરી રહ્યો છે કોરોના ગંભીર સ્વરૂપ અને ઓમિક્રોનના કેસીસ પણ વધી રહ્યા છે, આરોગ્ય મંત્રી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધો વધારવામાં આવશે, શું કહેશો? જી નિર્મલ. અમે ફરી નિર્મલનો સંપર્ક સાધવાની કોશિશ કરીશું. કોરોના સંક્રમણ બેકાબૂ થતા હવે મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોના આયોજનો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક તરફ કોરોના બેકાબૂ બની રહ્યો છે, કોરોના પોતાનું વરવું સ્વરૂપ બતાવી રહ્યો છે અત્યારે, અને એક પછી એક જે પ્રમાણે દિન બ દિન કેસીસ જે વધી રહ્યા છે તે સાચે જ ગંભીરતા આનુષંગિક જે નિર્ણય લેવામાં આવ્યો છે અને નિર્ણય અન્વયે અત્યારે એ માહિતી પણ સામે આવી રહી છે કે અમદાવાદ ખાતે આગામી સમયમાં યોજાનાર ફ્લાવર શો પણ રદ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા યોજિત આ કાર્યક્રમ હતો, જેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ અંગેનું નિવેદન પણ ટેલિફોનિક કરવામાં આવ્યું છે અને આ ફ્લાવર શોનો કાર્યક્રમ છે તે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી તે કાર્યક્રમ પણ રદ કરી દેવાનો અત્યારે નિર્ણય કરવામાં આવ્યો છે, તે પ્રકારની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. સાથે જ આવતીકાલે એટલે કે 7 જાન્યુઆરીના રોજ ગાંધીનગરની હોટલ લીલા ખાતે પ્રી મેડિકલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ અત્યારની જે કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને આનુષંગિક અત્યારે એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
આવતીકાલે 7 તારીખના રોજ રાજ્યમાં જે કોવિડ નિયંત્રણો છે તેની અવધિ પૂરી થઈ રહી છે, એટલે કોરોનાના જે રીતે વધતા જતા કેસ છે અને તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિપાર્ટમેન્ટલી મિટિંગોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, સાથે સીએમ કક્ષાએથી પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. આવા સંજોગોમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જે રીતે મારી સાથે વાતચીત કરી છે અને તેમણે કહ્યું છે કે આ જે નિયમો છે તે નિયંત્રણો છે તે નિયંત્રણો પણ વધારી શકાય છે. જે રીતના કોરોના કેસ વધી રહ્યા હતા, ગઈકાલે તમે જોયું હોય તો 3400 જેટલા કેસ, જ્યારે માર્ચ 19, 2020ના રોજ જ્યારથી કોરોનાનો પ્રથમ કેસ આવ્યો છે અને ત્યારથી લઈ અત્યાર સુધીના જેટલા કેસીસ આવ્યા છે તેમાં સૌથી વધારે કેસ 3000 ઉપર કેસ જો ગયા હોય તો તે ગઈકાલના દિવસમાં જોવા મળ્યા છે. એટલે આ સૌથી ચિંતાજનક અને સૌથી મોટી અત્યારની આ સાંપ્રત પરિસ્થિતિ છે અને તેને લઈને કોરોનાના કેસ જે વધતા જઈ રહ્યા છે તેને રોકવા માટે કેવા પ્રકારનો નિર્ણય કરી શકાય, કેવા પ્રકારની આયોજન કરી શકાય તે અંતર્ગત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મુખ્ય સચિવ પણ અત્યારે આ બેઠક કરી રહ્યા છે અને ગુજરાતના વિવિધ જિલ્લા વિસ્તારના કલેક્ટર તેમજ ડીડીઓ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ તેઓ ચર્ચા કરી રહ્યા છે. આવતીકાલના રોજ કર્ફ્યુની અવધિ પૂરી થઈ રહી છે, ત્યારે કડક નિયંત્રણો રાજ્યમાં લાગુ કરી શકાય છે તે પ્રકારની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. કર્ફ્યુની જે સમય અવધિ છે તેમાં વધારો કરવામાં આવી શકે છે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. કડક નિયંત્રણોમાં શાળાઓ બંધ કરવી કે નહીં તે અંગેનો નિર્ણય 10 જાન્યુઆરી બાદ એટલા માટે લેવાઈ શકે છે કેમ કે અત્યારે શાળાઓમાં રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, એટલે બાળકોને સંપૂર્ણપણે રસી આપી દેવામાં આવે અને ત્યારબાદ શાળાઓ બંધ કરવી કે નહીં તે અંગેનો નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ રેસ્ટોરન્ટ પણ 50%ની કેપેસિટીથી ચાલુ રાખવી, હેર સલૂન, બ્યુટી પાર્લર પણ 50%ની કેપેસિટીથી શરૂ રાખવા આ અંગેનો નિર્ણય લેવાઈ શકે છે. થિયેટર બંધ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. આમ વગેરે અલગ અલગ જે કર્ફ્યુને આનુષંગિક કડક નિયંત્રણોને આનુષંગિક જે નીતિ છે તે નીતિની અમલવારી ગુજરાત રાજ્યમાં હવે કરવાની વારી આવી ગઈ છે તેમ લાગી રહ્યું છે અને આ જ અંતર્ગત નિર્ણયો પણ લેવાઈ શકે છે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. બિલકુલ, તો જે પ્રતિબંધો છે તેને વધુ ને વધુ કડક બનાવાઈ શકે છે, અલગ અલગ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. આશુતોષ અત્યારે અમારી સાથે જોડાયેલા છે. આશુતોષ, એક તરફ જ્યાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન રદ કરવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ જે કોરોનાના કેસીસ બેકાબુ બની રહ્યા છે, લોકો શું પ્રતિક્રિયા આપી રહ્યા છે? શું અન્ય જે આયોજનો છે એ પણ રદ કરવા જોઈએ અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવાને લઈને શું પ્રતિક્રિયા? જે વાયબ્રન્ટ ગુજરાત સમિટ જે છે તે મોકૂફ રહી છે. આપણી સાથે યુવાઓનો છે જે એજ્યુકેશન સમિટમાં આવ્યા છે, તેમની પાસે પ્રતિક્રિયા જાણશું. શું કહેશો, જે વાયબ્રન્ટ ગુજરાત સમિટ હતી, બિઝનેસ સમિટ એ મોકૂફ રાખવામાં આવી છે, શું કઈ રીતે જુઓ છો? એટલે અત્યારના મતલબ વાયબ્રન્ટ સમિતિ જે થવાની હતી એ પાછળ ઠેલવાય છે, જેના લીધે અત્યારે ઘણી બધું મતલબ પોસ્ટપોન થઈ છે, એટલે વધારે ઇંતજાર કરવો પડશે એના માટે. પણ અત્યારે કન્ડિશન જોઈએ તો અત્યારે જેટલા કેસો વધી રહ્યા છે ઝડપથી, તો પહેલી અને બીજી લહેર થઈ અને ત્રીજી લહેર ના થાય એના માટે આવી જે ઇવેન્ટ્સ થઈ જ રહી છે જેમાં પબ્લિકને ભેગા થવાની વધારે ચાન્સ રહી શકે, તો એવી ઇવેન્ટ અત્યારે પોસ્ટપોન કરી છે. તો એના માટે સહમત છે બધા, મતલબ સારું કહેવાય કે પોસ્ટપોન થઈ રહી, કારણ કે તો પછી પણ થઈ શકશે. શું કઈ રીતે જુઓ છો જે સમિટ મોકૂફ રહી છે અને અન્ય જે ઇવેન્ટો જે છે એ પણ હવે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી? જી બિલકુલ, વાઇબ્રન્ટ સમિટ જે છે એ મોકૂફ રહી છે. આમ જોવા જઈએ તો એ સારા પણ કહેવાય ને આમ જોવા જોઈએ તો ખરાબ પણ કહેવાય, કેમ કે સારું એટલા માટે કહેવાય કેમ કે આ કોરોનાની ત્રીજી લહેર પસરી રહી છે, જે રોજબરોજ વધતા કેસ છે એને ધ્યાનમાં લઈને સારું કહેવાય. પરંતુ જે અત્યાર સુધી જોરશોરથી જે અત્યારે કહી શકાય કે તૈયારીઓ ચાલતી હતી તેનો ખર્ચ કહી શકાય કે એ ખરાબ કહેવાય, મતલબ કે એ વ્યર્થ ગયો કહેવાય. તો એના માટે એક ખરાબ સ્થિતિ પણ કહેવાય ને એક સારી સ્થિતિ પણ કહેવાય. અને વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહી છે તો એ પાછળથી પણ થઈ શકશે. શું એક યુવા તરીકે તમે શું કહી રીતે જુઓ છો, સમિટને મોકૂફ રાખવામાં આવી છે, સારું છે કે ખરાબ? હું આને એક સકારાત્મક નિર્ણય તરીકે જોઈશ, કેમ કે આપણે જોઈએ જ છે કે જે ડિસેમ્બરમાં જે કેસીસ હતા એ 50થી 100ની સંખ્યામાં હતા, પરંતુ જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં જ આ કેસ વધીને ડાયરેક્ટ હજારોની સંખ્યામાં આવવા લાગ્યા છે અને સમિટમાં દેશ વિદેશથી લોકો આવતા હોય તો કોરોના પ્રસરવાની ભીતિ વધુ રહેલી છે. તો આ એક સકારાત્મક નિર્ણય તરીકે હું જોઉં છું. હેલ્થ ઇમ્પોર્ટન્ટ હતી કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, શું જુઓ છો? આપણા માટે તો હેલ્થ ઇમ્પોર્ટન્ટ કહેવાય અને વાઇબ્રન્ટ સમિટ બી પોસ્ટપોન થયું એક દુઃખ તો છે જ, કેમ કે અમે બી એટલા એન્થુઝિયાસ્ટિક હતા એના માટે કે અમારે નવી નવી વસ્તુઓ જાણવા મળતી હતી સમિટમાંથી. તો એટલે એ પોસ્ટપોન થયું એ તો દુઃખની વાત છે, પણ જે આપણે હેલ્થ બી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, આપણો જીવ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી ઇવેન્ટ કરતાં. સમજ છો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રહે એના માટે? હા, હું સંમત છું, કેમ કે અગર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થાત
તો ના ખાલી ઇન્ડિયાથી બહારથી બી ફોરેનર્સ આવત અને ફોરેનમાં આપણે જોઈએ ખબર છે કે સ્થિતિ ખાસી ખરાબ છે, તો એના લીધે જે પોસ્ટપોન થયો એ સારો નિર્ણય કહેવાય ગવર્મેન્ટનો. તો આ હતા યુવાઓ જે અહીંયા એજ્યુકેશન સમિટમાં આવ્યા છે અને સ્પષ્ટપણે તેમનું પણ માનવું છે કે સમિટ જે છે તે મોકૂફ રહી તે એકદમ મહત્વપૂર્ણ સરકારનો કહી શકાય, કારણ કે દેશ વિદેશથી ડેલિગેટ્સ આવતા હોય છે અને જો તે આવ્યા હોત તો ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ જે છે તે વધ્યું હોત. જી બિલકુલ આશુતોષ, આપ અમારી સાથે જોડાયા રહેશો. પ્રીતિ છે અમારી સાથે. પ્રીતિ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રમાણે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, એક તરફ લોકો કોરોનાને લઈને જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું મોકૂફ રાખવામાં આવ્યું છે આયોજન, તેને લઈને કહી રહ્યા છે કે યોગ્ય છે, પરંતુ બીજી બાજુ એક સવાલ એ પણ કરી રહ્યા છે કે જે ખર્ચ કરવામાં આવ્યો છે તે માથે પડશે અને ક્યાંક ને ક્યાંક જનતાના જે ટેક્સના રૂપિયા છે તે અત્યારે વ્યર્થ ગયા છે. બિલકુલ કિન્નરી, જે કહેવાય કે જે વાઇબ્રન્ટ સમિટ 10મી એડિશન માટે જે ખર્ચ કરવામાં આવ્યો હતો, સાથે સાથે એમાં ડ્રોન શો હતું, અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જે માહિતી મળી હતી કે જે 10મી તારીખે એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક ઉત્તર યુરોપના દેશ પણ સામેલ થવાના હતા. પરંતુ કહેવાય ને અત્યારની સ્થિતિને જોતા ક્યાંક ખર્ચ કરતા અને જનતાના ટેક્સ કરતા, હા જનતા પ્રશ્ન પૂછે છે, જનતા એવું જ કહે છે કે અને અત્યાર સુધી જે પણ ધાર્મિક સ્થળો કે પછી અલગ અલગ સ્થળે જે લગ્ન સમારોહ યોજાતા હતા ત્યારે જનતા એવું જ કહેતી હતી કે નેતાઓ જ્યારે અલગ અલગ કાર્યક્રમો કરે છે, નેતાઓ અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થાય છે, ભીડ ભેગી થાય છે, તો એનું શું? એટલા માટે એમના માટે પ્રતિબંધો નથી, એના માટે નિયમો નથી, પણ અમારા માટે નિયમો શા માટે છે? આપની કિન્નરી એ પણ વાત કરી કે 4મી તારીખે અમદાવાદના રિવરફ્રન્ટ પર એક સંત સંમેલન યોજાયું હતું. 1 કલાક પહેલાં જ આપણે એની વાત કરી હતી કે અનેક સંતોમાં ફફડાટ છે, કારણ કે 40 જેટલા નેતાઓ, એમાં અમિત શાહ આવી જાય છે જે અને સાથે ભૂષણ ભટ્ટ આવી જાય છે જે પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. કુલ 40 નેતાઓ અને સંતો મહંતો પણ પોઝિટિવ થયા હતા. એટલે કે આ ભીડ જ્યારે ભેગી થાય છે ને એમાં પણ કોરોના વાયરસ કરતાં ઓમિક્રોન જે એવું છે કે જે 10 ગણું વધારે ફેલાતું હોય છે, એનો પોઝિટિવિટી રેટ આપણે યુરોપ, બ્રિટન અને અમેરિકા જોઈ ચૂક્યા છે ને એવી સ્થિતિ ભારત દેશમાં ન થાય એ માટે આ નિર્ણય છે. જનતા એ પ્રશ્ન ચોક્કસથી પૂછશે, પણ અત્યારે સ્વાસ્થ્ય એ ખૂબ વધારે છે. ત્યારે અત્યારે જે બેઠક ચાલી રહી છે, સમીક્ષા બેઠક, એમાં કોરોના ગાઈડલાઇનના ફેરફારની સાથે સાથે ખાસ ઓફલાઈન વર્ગો શરૂ રાખવા કે ઓનલાઈન જ શરૂ રાખવા, કારણ કે અગાઉ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને વારંવાર તબીબી આલમ જે છે એ રજૂઆત કરી ચૂક્યું છે કે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને ક્યાંક હવે ઓફલાઈન વર્ગો બંધ કરવા જોઈએ, તો એ અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. કિન્નરી, બિલકુલ, તો આયોજનો અત્યારે રદ થઈ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તે મોકૂફ રાખવામાં આવ્યું છે. તમામ અપડેટ્સ સાથે ફરી મળીશું. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ.